સુરત શહેરના સારોલી પોલીસ સ્ટેશને કોલેજ સંચાલકોના માલિકોને ખંડણી માટે ધમકી આપવાના કેસમાં એનએસયુઆઈના 5 લોકોની ધરપકડ કરવામાં આવી છે। આરોપીએ મીડિયાને બોલાવીને પ્રેસ કોન્ફરન્સ કરી અને સોશિયલ મીડિયા પર કોલેજ વિરુદ્ધ વિડીયો બનાવી ત્રણેય ખાનગી કોલેજને બદનામ કર્યા હતા અને કોલેજ સંચાલકોને ધમકી આપતા તેમણે કહ્યું કે તમે વિદ્યાર્થીઓને નકલી ડિગ્રી અને માર્કશીટ આપો છો। એવો આરોપ છે કે એનએસયુઆઈ સાથે સંકળાયેલા લોકોએ કોલેજ સંચાલકોને કહ્યું કે તેઓ તેમની સાથે સમાધાન કરે અને તેમને 1 કરોડ રૂપિયા આપે, નહીંતર તેઓ તેમની કોલેજને બદનામ કરશે। ત્યારે ધમકીઓથી કંટાળીને કોલેજ મેનેજમેન્ટે પૈસા આપવાનો વીડિયો બનાવ્યો અને પોલીસનો સંપર્ક કર્યો હતો। તો પોલીસે પણ સમગ્ર મામલે ગંભીરતા લીધી હતી અને પહેલા યુનિવર્સિટી સંપર્ક કરી જાણવાનો પ્રયાસ કર્યો કે શું આ કોલેજ નકલી ડિગ્રી અને માર્કશીટ આપે છે। તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું કે આ ત્રણેય કોલેજો દક્ષિણ ગુજરાત નર્મદ યુનિવર્સિટી દ્વારા માન્ય છે। તો પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અને ગેંગના તમામ 5 સભ્યોને કસ્ટડીમાં લીધા। ત્યારે પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે ગેંગના સભ્યો કોંગ્રેસ સંચાલિત યુવા પાક એનએસયુના સભ્યો છે અને તેમના નેતા ધીરેન્દ્રસિંહ સોલંકી છે। સારોલી પોલીસ સ્ટેશનના હદ વિસ્તારની અંદર રેડ એન્ડ વ્હાઇટ મલ્ટીમીડિયા એજ્યુકેશન, ક્રિએટિવ ડિઝાઇન અને એટિકેટ ઇન્સ્ટિટ્યૂટ આવી 3 ઇન્સ્ટિટ્યૂટ આવેલી છે। તો આ ઇન્સ્ટિટ્યૂટની અંદર જે છે એ લોકો યુનિવર્સિટી સાથે કોલાબોરેશન કરીને યુનિવર્સિટીના અંદર જે લોકોના એડમિશન હોય એને ત્યાં ભણાવવાની પ્રવૃત્તિ કરતા હતા। તો એ રવિ રામજીભાઈ પૂછડિયા, ધીરેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ સોલંકી આ લોકોના ધ્યાનમાં આવ્યું કે ભાઈ આ લોકો સંસ્થા ચલાવી રહ્યા છે। એટલે એ લોકોએ આ સંસ્થા વિરુદ્ધમાં અગાઉ એક પ્રેસ કોન્ફરન્સ કરી કે આ જે સંસ્થા છે બોગસ ડિગ્રી યુનિવર્સિટીની આપે છે અને પ્રેસ કોન્ફરન્સ કરીને મીડિયાને પણ બોલાવેલા અને ત્યારબાદ ઇન્સ્ટાગ્રામમાં આ સંસ્થા વિરુદ્ધમાં રીલ્સ બનાવી એનો ખૂબ પ્રચાર પ્રસાર કર્યો અને પછીથી એ લોકોને કીધું કે ભાઈ જો તમે અમને 1 કરોડ રૂપિયા નહીં આપો તો તમને 10 વર્ષથી વધુ સજાના ગુનામાં ફિટ કરી દઈશું અને અમારે ખૂબ ઓળખાણ છે, અમારા વિવિધ લોકો સાથે ફોટા છે, એમ કરી અને એ લોકો પાસે 1 કરોડની ખંડણી માગી। ત્યારબાદ રકઝકને અંતે 60 લાખ રૂપિયા આપવાનું નક્કી થયું અને 1,50,000 રૂપિયા અગાઉ એ લોકોએ બળજબરીથી કઢાવી લીધા અને ત્યારબાદ 20/2/2025ના રોજ બીજા 5 લાખ જ્યારે લેવા આવ્યા હતા ત્યારે આ લોકો પકડાઈ ગયા। એમાં પકડાયેલા જે આરોપીઓ છે એના નામ છે રવિ રામજીભાઈ પૂછડિયા, પ્રીત ચાવડા, ધીરેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ સોલંકી, મિતેશ ધીરુભાઈ અડિયા તથા તુષાર ગોપાલભાઈ મકવાણા। આ 5 આરોપીઓ પકડાયેલ છે। આ ઉપરાંત 2 આરોપીઓ જે છે આ ટોળકીના જે છે એ પકડવાના બાકી છે। એમનું નામ છે અભિષેક ચૌહાણ અને કિશોરસિંહ ડાભી। પ્રારંભિક જે અમને માહિતી મળી છે ને જે એ લોકોએ અગાઉ પ્રેસ કોન્ફરન્સ કરી હતી ત્યારે આ લોકોએ પોતે એનએસયુઆઈના કાર્યકરો હોય એવું એમની ઓળખાણ આપી હતી અને એના પ્રમુખ તરીકે ધીરેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ સોલંકી પોતે છે એવું તેઓ જણાવતા હતા। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।